ગાંધીનગરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 50 જેટલા જે યુવા નેતાઓ છે તેમને ખાસ બોલાવવામાં આવ્યા અને એમાં પણ જે સમાજના પ્રશ્નો છે કે જે લગ્નની વાત છે, વિવાહ બહારની સાઈડ થાય છે, ઓનલાઈન ગેમિંગ અને એનો જે બધા યુવાનો ભોગ બની રહ્યા છે. 50 જેટલા યુવાનો હતા, તમે નહોતા ત્યાં અને તેને લઈને અત્યારે હોબાળો પણ મચ્યો છે. તમારી પહેલી પ્રતિક્રિયા? જો પહેલા તો મને જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું એના એજન્ડાને લગતો કોઈ વિગતવાર ખ્યાલ નથી. ભૂતકાળથી છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે પાટીદાર આંદોલન હતું એમાં અમદાવાદના કન્વીનર તરીકેની મારી ભૂમિકા હતી. આજે અમદાવાદ ગાંધીનગરની અંદર જ્યારે મીટિંગનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું આ મીટિંગથી જ વાસ્તવિક રૂપે ગઈકાલ રાત સુધી અજાણ હતો. ગઈકાલે અને મને ઓથેન્ટિક રીતે મીટિંગનો શું એજન્ડા છે, શું આગામી શું રણનીતિ બનાવવા માટે મીટિંગનું કોઈ પણ ચર્ચાના ભાગ સ્વરૂપે અમને ક્યાંય ઇન્વોલ્વ કરવામાં આવ્યા નતા. અને એટલે હું તો મીટિંગમાં ગયો નથી. મીટિંગમાં શું થયું છે એ પણ હું હજી જાણતો નથી કાંઈ. પણ હું બરાબર રીતે હું પૂછી લઉં છું કોણે કર્યું છે શું અને મારા નામથી કઈ રીતે વાત થઈ છે. આમંત્રણ નથી મળ્યું એ વાત વાસ્તવિકતા છે. મને નહીં, મારા સહિત ઘણા બધા ગુજરાતના જિલ્લા કન્વીનરોને ઘણા બધા લોકોને આમંત્રણ નથી. એટલે આયોજન કઈ રીતે થયું છે, કયા પ્રકારનું છે એ વિષયમાં હું કઈ જાણતો નથી. એટલે મારા માટે કેવું થોડું અત્યારે અઘરું છે. જે સમયે 2 દિવસ પહેલા અલ્પેશ કથિરિયા હોય, વરુણ પટેલ હોય, તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી અને ખાસ કરીને અમારી પોતાની પણ દિનેશભાઈ સાથે આ મીટિંગ અંગે વાત થઈ હતી કે ચિંતન શિબિરનો એજન્ડા શું છે અને શું શું વાત કરવામાં આવશે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આનું સત્તાવાર ઇન્વિટેશન કોઈને પણ નથી મોકલવામાં આવ્યું, પરંતુ જે પણ લોકો જે સમાજ માટે ચિંતન કરતા હોય કે કરવા માંગતા હોય, જે સમાજના અત્યારે આ પ્રશ્નો છે તેને લઈને એ લોકોએ એક જાહેરમાં એક વાત કરી હતી. અંગત રીતે અમે લોકોએ તો હાર્દિક પટેલ છે, ગોપાલ ઇટાલિયા છે, એ લોકો આવશે કે નહીં એને લઈને પણ સવાલ કરેલો હતો. પણ તેમને કહ્યું હતું કે જે પણ મોટા નેતાઓ છે, આંદોલનને લઈને જે લોકો બહાર આવ્યા હતા એ તમામને અમે લોકો ઓપન ઇન્વિટેશન આપીએ છીએ અને તે લોકો આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે વેલકમ છે. ચોક્કસ એ વાત સાથે હું સમર્થન નથી કરતો. કારણ કે ભૂતકાળમાં અમે જે પણ મિટિંગો કરી છે એની એક પદ્ધતિ હોય છે, સોશિયલ મીડિયાના મારફતે મિટિંગનો પ્રચાર પ્રસાર તો થતો હોય છે, પરંતુ દરેક જગ્યાએથી જવાબદાર આગેવાનોને હોદ્દેદારોને બોલાવવામાં આવે છે. કેમ કે સોશિયલ મીડિયાથી કોઈ પબ્લિક આઈડેન્ટિફાઈ થતી નથી. તમારે જયારે હોદ્દેદારો આગેવાનોની મિટિંગ કરવી છે તો કયા હોદ્દેદારો છે, કયા આગેવાનો છે ને આઈડેન્ટિફાઈ કરીને એને કોલ કરીને એને આમંત્રિત કરવામાં આવતા હોય છે. આ પ્રમાણેની ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્રણાલીથી કાર્ય કર્યા છે અને એ આખા ગુજરાતની અંદર જયારે મિટિંગનું આયોજન કરવાનું હોય ત્યારે અમદાવાદની મિટિંગ હોય તો એ ભૂતકાળમાં મેં જ સંકલન કર્યું છે. તો હું નાનામાં નાના તાલુકા કન્વીનર સુધીના લોકોને પણ મેં કોલ કરીને વાત કરેલી હોય છે, આમંત્રિત કરતા હોઈએ છીએ. એટલે એવો કોઈ વિષય નથી. એ વાત આમંત્રણ નહીં આપવાની લઈને એ વાત કોઈ બીજી હોઈ શકે, પણ એ વાતનું વિશેષ મને કઈ ખ્યાલ છે નહીં. એટલે અત્યારે મારા માટે થોડું કહેવું એ ઘણા સમયથી સંકળાયેલા હોય, આ રીતના કાર્ય કરતા હોય, એને એક સત્તાવાર રીતે કે એક 1-to-1 કોલ કરીને જાણ તો કરવી જ રહી, એ તમારો મુદ્દો છે એવું કહી શકાય? ચોક્કસ નહીં. જો જાણ હોય તો સમાજના મુદ્દાને લઈ સમાજની હિત હોય ત્યાં અમે તમામ લોકો ભેગા છીએ. આવનારા દિવસોમાં પણ સમાજના હિતની વાત હશે ત્યાં અમે ભેગા રહીને કામ કરવા માટે તૈયાર છીએ. પણ હું એવું માનું છું કે જયારે સમાજને એક કરવાની બાબત હોય, સમાજના હિતની વાત કરવાની બાબત હોય ત્યારે કોઈ ગમતો ના ગમતો તમામ લોકોને, જે લોકો હોદ્દેદાર હોય, જે લોકોએ ભૂતકાળમાં આંદોલનમાં ઈમાનદારીથી કામ કર્યું છે, જે સાથે હોય એવા તમામ લોકોને આવરી લેવા જોઈએ. તમામ લોકોને સાથે રાખીને કામ કરીએ તો હું માનું છું કે સમાજનું કામ કરવામાં સારું પરિણામ મળી શકે. બિલકુલ. અને સાથે અત્યારે મારી પાસે જે માહિતી આવી છે કે પાસ અને એસપીજીના બંનેના મળીને 50 યુવાનોએ ચિંતન કર્યું છે. સમાજની દીકરીઓ જે ભાગીને લગ્ન કરી રહી છે, પાટીદાર સમાજની રાજકીય અને સામાજિક સુરક્ષા અંગે પણ ચિંતન થયું અને સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ વગેરેથી બચાવવા માટે પણ વાતચીત કરવામાં આવી. એટલે તમે એવું કહી રહ્યા છો કે તમને આ આખી મીટિંગમાં શું થયું, કોણ હાજર હતું, કે આ મીટિંગ અંગે પણ ચિંતન શિબિર વિશે કોઈ ખ્યાલ જ નહોતો? નહીં, હું ચોક્કસથી કહું છું કે સોશિયલ મીડિયાની અંદર મેસેજ ફરતો હતો, પણ ઘણી વાર કેવું થતું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર મેસેજ ફરતો હોય છે, પણ અમારું જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝ કોઈ આયોજન હોય છે ત્યારે અમે તમામ આગેવાનોને ફોન કરીને આમંત્રિત કરતા હોય છે કે આ એજન્ડા સર આપણે મિટિંગનું આયોજન કરી રહ્યા છે તો XYZ સ્થળે આપણે આ ટાઈમે મળવાનું છે. આ પ્રમાણેનું એક આમંત્રિતની પદ્ધતિ જ રહેતી હોય છે. એટલે કઈ સોશિયલ મીડિયામાં મૂકવાથી કાલે ગુજરાતના 1,20,00,000 પાટીદાર સમાજ છે તો બધા થોડી આવી જવાના છે. એટલે અને અમદાવાદમાં જયારે આયોજન થતું હોય અને પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોને હાજર રહેવાનું હોય તો ભૂતકાળની અંદર થયેલા તમામ આંદોલનની મિટિંગોનું જે આયોજન હોય છે મેં કર્યું છે. તો આજે અમદાવાદમાં આયોજન થયું તો કેમ આયોજનમાં અમને તો આયોજનની જવાબદારી આપે તો અમે આયોજન કરવા માટે પણ તૈયાર હતા.
બરાબર. આખી મીટિંગ નું આયોજન કરવા માટે તમામ લોકોને નિમંત્રણ, કદાચ બીજા લોકો પાસે સમય નહીં હોય તો હું બધાને ફોન કરીને એ પણ કરવા માટે તૈયાર હતો. હું ઠીક છે કોઈના પર આક્ષેપ નથી કરી રહ્યો, જે લોકો કરી રહ્યા છે એમને હું અભિનંદન પાઠવું છું કે સમાજનું સારું કાર્ય કરે અને એમાં અમારી શુભેચ્છાઓ છે. આ મને ખ્યાલ નતો, આમંત્રણ નતું અને મને મીટિંગ અંગે કોઈ એજન્ડાનો પણ વિસ્તૃતમાં મારી પાસે માહિતી નથી, એટલે હું મીટિંગમાં હાજર નથી. ત્યાં શું ઘટના ઘટી એ પણ મને કોઈ ખ્યાલ નથી. જે સામે માહિતી આવી છે કે અત્યારે તમારા નામે હોબાળો મચી રહ્યો છે કે તમને આમંત્રણ પાઠવવામાંથી આવ્યું કે તમે ત્યાં હાજર નહોતા, એના લઈને નારાજગી છે. એવી કોઈ વિષય નથી. જો અતુલભાઈ પણ અમારા ભૂતકાળના ખૂબ જૂના સાથી હતા. નરેન્દ્રભાઈ હતા, ભાવનગરથી નરેશભાઈ ડાકરા હતા, ગોધરાથી ઉદયભાઈ, હાર્દિકભાઈ, ગોપાલભાઈ, ઘણા બધા અમારા સાથીઓ હતા. આમાંના ઘણા બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ. બરાબર. આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ અને આજે સમગ્ર બધા લોકોને કોઈને પણ હાજર મારી જાણ મુજબ.